જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હું દુકાને જઉં છું. કઈ કામ છે તને? ના ના, તું જા અને જરા સાચવીને જજે. હા, હા. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું બહાર ફરવા જાઉં છું. ચાલો. અરે ના ના, તું જઈ આય. ચાલો ને. ના હવે આ બુઢાવામાં ક્યાં ફરવા નીકળું? તું જઈ આય. ઠીક છે, હું જાઉં છું. અને જો ધ્યાનથી જજે અને બાઇક બહુ ફાસ્ટ ન ચલાવતો. હા. હા. ચાલો. મમ્મી, અરે તું પણ નહીં જાય છે? હા, હું મોલમાં જાઉં છું. એવું છે? હા. સારું સારું. ચલો તમે મારી જોડે એટલે તમને કહેવાય. અરે ના ના, હું ક્યાં આવું હવે? તું જઈ આય. તો તમારા માટે શું લાવું છે? ના મારે કશું નથી જોઈતું, બધું જ છે. તું જઈ આય. હું હા, લઈ આવું? હા, ઠીક છે. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હું કેટલી ખુશનસીબ છું કે મને આવી ઓલાદો મળી. તારો ખૂબ ખૂબ આભાર. જેવી મારી ઓલાદો છે એવી બધાને આપજે. કેટલું ધ્યાન રાખે છે મારું. ખરેખર. હેલો. હેલો મમ્મી, કેમ છે તું? હા બસ મજામાં બેટા. તું કેમ છે? બસ મમ્મી, હું પણ મજામાં. બોલ બોલ, કેવું ચાલે છે? તારી તબિયત તો મજામાં છે ને? હા મમ્મી, બિલકુલ. બાકી તું કે તારે કેમ ચાલે છે? બસ બસ, તું મારું બિલકુલ ટેન્શન ના લઈશ. ખબર છે તારા ભાઈઓ, તારી ભાભી એટલું બધું મારું ધ્યાન રાખે છે. અચ્છા, બહુ ખુશી થઈ મને સાંભળીને. હા બેટા, બહુ સારી ઓલાદ આપી છે ભગવાને મને. તું જરાય ચિંતા ના કરીશ. હા, તું તારું ધ્યાન રાખજે. ઓકે? હા મમ્મી, ઠીક છે. ચાલ ચાલ, જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. ચાલ. હેલો. હા શર્માજી, પેલું કન્ટેનર ને કાઢ્યું કે નહીં? શું? અરે યાર, તમારું ધ્યાન ક્યાં છે? ક્લાયન્ટ નો ફોન પર ફોન આવે છે. થોડું ધંધામાં ધ્યાન રાખો. ગમે તે થાય, એ કન્ટેનર હમણાં નીકળી જવું જોઈએ. ઓકે? હા. શર્માજી નું ભાઈ, હા. મારે પૈસા જોઈએ છે. શું? પૈસા જોઈએ છે. છોટું, કાલે તો પૈસા આપે છે મેં તને. ભાઈ, એ તો વપરાઈ ગયા. વપરાઈ ગયા? કેવી રીતે વપરાઈ ગયા? આટલા બધા પૈસા વપરાઈ ગયા એક જ દિવસમાં? ભાઈ, આવી રીતે ગુસ્સામાં કેમ વાત કરો છો? ના ના, એટલે તું અહીંયા સી કર, પૈસા ઉડાય અને હું 24 કલાક દિન રાત મહેનત કરું. જુઓ ભાઈ, આ પ્રોપર્ટી પર તમારો જેટલો હક છે ને એટલો હક મારો પણ છે. અચ્છા, પ્રોપર્ટી હક આટલો મોટો થઈ ગયો છે તું? ભાભી માટે પૈસા છે પણ મારા માટે નહીં. અરે શું તું થયું? નાનો છે ને, એ તો નાના જેવું જ રહે. શું થયું? હું પૈસા માંગુ છું, પૈસા નહીં હાલતા. પણ એ આખો દિવસ કમાવા જાય છે, રોજ રોજ ક્યાંથી લાવીને આપશે? જો તમારા બંનેનું બહુ થઈ ગયું. એક કામ કર્યું, પ્રોપર્ટી ના ભાગ પાડી દો. અચ્છા, ભાગ પડીશું? હા ઓકે, ઝઘડશો નહીં. આપણે મમ્મીને વાત કરીએ છીએ. જો મમ્મી માની જતા હશે તો પગલા પાડી દઈએ. હા, ચલો હું હા, પાસે. ચાલો ચાલો. ચાલો. મમ્મી, શું જોવો છો તમે? કઈ નહીં, તમારા બેના નાનપણના ફોટા જોતી હતી. મમ્મી, મારે કંઈક કહેવું છે. હા બોલ ને બેટા, બોલ ને. આમ ઝીઝક શું કરે છે મમ્મી સાથે? બોલ.
અમે બે નક્કી કર્યું છે કે આપણી પ્રોપર્ટીના ભાગ પ્રોપર્ટી હા મમ્મી, શું? પૈસા છૂટે. પણ આમ અચાનક પ્રોપર્ટી કર મમ્મી, આમ પણ આપણે બધા જોડે જ રહેવાના છે. પ્રોબ્લેમ શું છે? અરે હા દીકરા, પણ એમાં પ્રોપર્ટી એમાં શું છે મમ્મી, પ્રોપર્ટીનું લીધે ઘરમાં ઝઘડા થાય છે ને. ઝઘડા થાય છે? અરે મમ્મી, આમ પણ આપણે બધા જોડે જ રહેવાના છે. હા હા દીકરા, એ તો મને ખબર છે આપણે જોડે જ છે, પણ આમ એકદમ પ્રોપર્ટી સારું, કઈ વાંધો નહીં. પ્રોપર્ટી જોઈએ છે તો કઈ નહીં, વેચી લે. મમ્મી, પેલું જો ફાર્મ હાઉસ છે ને એ મારે જોઈએ. હા હા, એ તું જ લઈ લે બસ. ફાર્મ હાઉસ છે ને આપણે એને આપી દો, અને જે ઓફિસ ખરી ને એ મારા નામે કરો. સારું હા, જેનાથી કમાણી થાય એ તમે લઈ જાઓ છો. તો દિવસ રાત મહેનત પણ હું જ કરું છું ત્યાં. પણ હું પણ ત્યાં ક્યારેક ક્યારેક બેસું છું. ક્યારે ક્યારે આવે એટલે એમાં પણ તું ભાગ માંગીશ. ઠીક છે, મારે 50% જોઈએ. એ વાત કરે છે 50%. તું ગાંડો થઈ ગયો છે? કેમ? મગજ છે કઈ? 50% જોઈએ ભાઈ. અચ્છા, ફાર્મ હાઉસ બી જોઈએ ને 50% આમાં બી જોઈએ હા, તને. હું પણ બેસું છું ત્યાં. કાલ ઉઠીને કહેતા ઘર બી જોઈએ મને. મમ્મી, અરે બસ કરો તમે બે જણા. શું પ્રોપર્ટી માટે લડો છો? અને કઈને કોઈ ઓછું નહીં મળે, બંનેને બરાબર મળશે. ઓકે? હું વકીલને ફોન કરું છું, એ બધું બરાબર વેચી દેશે. હેલો, હા વકીલ સાહેબ. હા, આપણે છે ને એક વિલ તૈયાર કરવી છે. હા હા હા, અને મારા બંને બાળકોને બરાબરનો હિસ્સો મળવો જોઈએ. બરાબર ને? હા હા, કઈ વાંધો નહીં. ઓકે, બસ ખુશ? થેન્ક યુ. થેન્ક યુ મમ્મા. તમે બેવ ખુશ તો હું ખુશ. અરે તમે બધા જરા કઈ જાઓ છો? ટોકી દીધા ફરી. કાયમ ના પાડીએ છે કે જતી વખતે ના ટોક્યા કરો યાર. મમ્મી તમને ખબર નહીં પડતી? તમે જ્યારે બી જઈએ ત્યારે તમે ટોકો 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 જ છો. ચલો મૂડ ખરાબ કર્યો, કાયમનું છે હું તો આ. અરે આવું તો મેં શું કરી દીધું? આ લોકોને શું થઈ ગયું આજકાલ? અરે મમ્મી, દેખાતું નહીં? આંધળા થઈ ગયા છો? જોઈને તો ચાલ્યા કરો. અરે આ લોકોને અચાનક શું થઈ ગયું બધું? હે ભગવાન, મારા બાળકો કેવા હતા ને કેવા થઈ ગયા હશે. હું સ્વીટીને ફોન કરી દઉં. હેલો. હેલો, કેમ છે મમ્મી તું? હા બેટા. સ્વીટી, તું કેમ છે? બસ મમ્મી, હું પણ મજામાં છું. હા, મજા મમ્મી, બહુ માયુસ લાગે છે તું. કેમ આવો અવાજ આવે છે તારો? શું કહું બેટા? શું થયું મમ્મી? અરે ખબર નહીં પડતી તારા ભાઈઓને આ તારી ભાભીને શું થઈ ગયું છે. ભાઈને ભાભીને એટલે શું થયું મમ્મી? વાત ઉપર ચીડાઈ જાય છે, ઊંચી અવાજથી બોલે છે. હું કંઈક બોલું તો એને મને સામે જવાબ આપે છે. મને તો કંઈ ખબર નહીં પડતી કે આ લોકો શું મારી સાથે કરે. પહેલા તો આવવાના હતા. શું વાત કરે છે? અને ભાભી પણ? હા બેટા, બહુ જ મને બહુ ઇન્સલ્ટ ફીલ થાય છે કે આ લોકો મારી સાથે શું કરી રહ્યા છે. મમ્મી તું ટેન્શન ના લે, બરાબર છે? અને હું કાલે જ આવું છું. જરા પણ ટેન્શન ના લઈશ. એ લોકો આવી રીતે કઈ રીતે કરી શકે છે તારી સાથે? હા દીકરા, ટેન્શન ના લઈશ હા? તું આવીશ તો મને બહુ ગમશે. હા મમ્મી, હું કાલે જ આવી. હા ચાલો, મૂકું હા. હા હા. અરે દીકરા,
સાંભળ તો, શું થયું? આ જરા મારા ચશ્મા તૂટી ગયા છે તો રિપેરિંગ કરી લાવ. તો તમારા લાડલાને કોને એ બનાવી આપશે તમારો ચશ્મો? કેમ ભાઈ, શું તકલીફ છે? મમ્મીને ચશ્મા રિપેર કરી દે. કેમ, એ તમારામાં નહીં? તમે રિપેર નહીં કરી શકતા? જો મારા પાસે છે ને આવા ખોટા ખર્ચા કરવા માટે પૈસા બિલકુલ નથી. તો મારી પાસે પણ ખોટા ખર્ચા કરવાના કોઈ રૂપિયા નથી. એક વખત કીધું ને કરાવી દે એટલે કરાવી દે યાર વાત. તો તમે કરાવી દો ને, મને કહો છો. કેમ તું નથી કરી શકતો? તો તમે નથી કરી શકતા? બસ કરો તમે બંને જણા. મારા માટે ઝઘડો કરવાની કોઈ જરૂરત નથી. અરે નથી બનાવવા ચશ્મા. હાય હાય, હવે નથી બનાવવા તો પહેલા ઝઘડો જ શું કરવા કરાયો? પહેલા કહે છે કે મારા ચશ્મા તૂટી ગયા છે, બેટા તું કરાઈ આપ, બેટા તું કરાઈ આપ, ને હવે કહે છે કે મારે બનાવવો જ નથી. તો પહેલાથી ઝઘડાવા જ નહોતા ને. બસ બહુ થઈ ગયું. હવે મારે તમારી સાથે રહેવું જ નથી. હું સિટીમાં જઈને સેટલ થઈ જઈશ. તો એક કામ કર, સાથે સાથે માને બી લઈ જા જોડે. તમે રાખો ને. મારે સિટીમાં રહેવાનું છે. તમે તો અહીંયા જ છો ને, તો તમે રાખો ને. હું માને નથી રાખી શકતો. કેમ, તમારી માં નહીં? નથી રાખી શકતો કીધું ને એક વખત. તું તારી કેમ નથી રાખી શકતા? તું જોડે લઈ જા. નહીં, તમારે જ રાખવા પડશે. મારી પાસે નહીં રહે બસ. તમારે જ રાખવા પડશે. અમારી પર્સનલ લાઈફ છે. તો મારી બી પર્સનલ લાઈફ છે. તમારે જ રાખવા પડશે મોટા ભાઈ. નહીં, હું નહીં રાખું. અચ્છા, એટલે આ ઝઘડા મમ્મીને સાથે નહીં રાખવા માટે છે, રાઈટ? જ્યારે બટવારો ચાલતો હતો ત્યારે તો મમ્મીને રાખવા બધા રેડી હતા, ત્યારે રૂપિયા લેવા બધા રેડી હતા, હા કે ના? ધિક્કાર છે તમારા જેવા દીકરાઓ અને તમારા જેવા ભાઈઓ માટે. એટલે તમને માં કરતા વધારે રૂપિયા વાલા છે. અને ભાભી, તમે એક લેડીઝ થઈને લેડીઝનું દર્દ નથી સમજી શકતા કે તમને પણ રૂપિયા જ વાલા છે? હા, ત્યારે તો બહુ સાસુમાં થતું હતું, બહુ મમ્મી થતું હતું તમારા બેથી પણ. હે, આમ જો આમ આજે શરમ આવે છે? તમે લોકોએ કર્યા છે એવા કામ કે શરમ આવે. દીકરા, કઈ નહીં, આ લોકોને સમજાવવાથી કઈ ફાયદો નથી. આ લોકોને સમજ નહીં પડે. મમ્મી, તારી વાત સાચી છે, આ લોકોને સમજાવવાથી કોઈ ફરક નહીં પડે. ખરેખર મને શરમ આવે છે કે તમને લોકો મારા ભાઈ છો અને તમે ભાભી. શરમ આવે છે મને. જે માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા છે એનું દર્દ તમે સમજી શકો છો? નહીં સમજી શકો તમે એ વસ્તુ કે એ દર્દ શું હોય છે. આજે એક માને રાખવું તમને ભારે પડે છે? ભગવાન આવી ઓલાદ કોઈના માં કોઈ પેટે ના જણે. આવી ઓલાદ અને આવા ભાઈઓ ભગવાન કોઈને ના આપે જેને બસ ખાલી રૂપિયો દેખાય છે. માની હાલત તમને સમજ નથી પડતી? એને શું વીતે છે નહીં સમજી શકો ને? એના માટે છે ને માણસમાં માણસાઈ હોવી જરૂરી છે, જે તમારામાં નથી. જાનવર જેવા છો તમે, જાનવર. અને આ ભાભી પોતાની જાતને લેડીઝ કહે છે. લેડીઝના નામે ધિક્કાર છે તને. જ્યારે તમારી ઓલાદ થશે ને, એ જ ઓલાદ તમારી સાથે તમને આવી રીતે ઘરમાંથી ધક્કા મારીને બહાર નીકાળશે, ત્યારે તમને ખબર પડશે. તારે પણ તો બૈરી છે, એને પણ તો પેટે જણવાનું છે ને. હવે ઓલાદ થશે ને ત્યારે ખબર પડશે. આજે તું મારી માને આવી રીતે રડાવું છું? હા, તું લેડીઝ છે, તું સમજાઈ શકું છું આ બંનેને, પણ તારામાં લેડીઝના ઢંગ નથી. એ જે આ મને આજે ખબર પડી. અને મારી માને એક પલ માટે હવે હું તમારી
તમારા લોકો સાથે ના રહેવા દઉં. એવા રૂપિયા મુબારક. હા દીકરા, હું બચપનમાં દીકરા દીકરા કરીને તને પરાયું ધન કહેતી હતી, પણ મને આજે સમજ પડે છે કે આવા દીકરાઓ કરતા તો એક દીકરી મૂકી. હું તારી સાથે આવીશ બેટા. મારે નથી રહેવું આ લોકો સાથે. નહીં રહેવા દઉં તને. ચાલ આપણે જતા રહીએ. આવા લાખો રૂપિયા છે ને કુરબાન મારી માના લીધે તમારા જેવા લોકો માટે.